તમારી મમ્મી તે મને આજ ખોટો ઘરે રાખ્યો. આ જમવાનું કર્યું એમાં મને શું ઘરે રાખવાની જરૂર હોય? ખોટો મારો દી પડ્યો આજ. મારે ત્યાં કેટલું કામ ભેગું થયું હોય. ભલે કામ ભેગું થયું હોય, કામ તો કાલે કરાશે. પણ આ બધા તમારા બાપાએ ભેગા કર્યા છે ને ભૂતરાઓને, એ બાંધી પડ્યા હોય તો અમારે શું કરવું? તમે હો તો સારું પડે ને. બા, તમે કેમ આ સોફે નથી બેઠા? ઊભા કેમ થઈ ગયા છો? તમને પગ દુખશે. સોફે ક્યાં મારી જગ્યા રહી છે બે હવાની? આ લીલી સોનિયાનું બાપનું કરી ગઈ છે, સોફેથી ઊભી જ નથી થતી. અને તાર બાપા યાદ આવે એને ભાઈબંધને બેહાર્યો છે, તો હલવાઈની જગ્યા નથી, એમાં ક્યાં હું સોફે બેહું? તમે બટા પાણી તો લાયા બધા મહેમાન હાટું? ઉપરથી આવ્યા છે તે થાકી ગયા હશે હાલી હાલી. દાદા, પાણી હું કેટલાકને પાઉં? એકને પાયું ત્યાં તો હાંડો એક પાણી પી ગયો. એમાં એ નાનો છોકરો હતો. આ બધા મોટા તો કેટલું પાણી પી જાય. મારે કેટલું અહીંયા પાણી હારવું. તે બાર ગેટની બાર મેં એક ટીપડું ભરીને મૂકી દીધું છે. ત્યાં બધાને મોકલી દો પાણી પીવું હોય તો. હાશી વાત છે ધૈમી ભાઈ બી તારી. આ દાદાએ ભેગા તતલાન કર્યા છે. ઉપર નરક લોકમાં કોઈ વૈજ્યું કે બધા અહીંયા જ વહી આવ્યા સવો ભેગા થઈને? એમ તો નરક લોકમાં તો હોય જ ને બટા, ઘણા છે હજી ત્યાં. આ તો ખાલી મારા બધા ભાઈબંધને જ લાવ્યો છું. અને હજી અહીં ઘરે તો અડધા જ આવ્યા છે. સોડાની દુકાન રસ્તામાં આવીને તે અડધા તો તરસા થયા હતા, સોડા પીવા ઊભા રહી ગયા છે. પછી મેં ઘર બતાવી દીધું છે, કીધું ત્યાં વૈયા આવજો બધા તમારા હાથે. ધેમી ભાઈ બી નાની ક્યાં ગઈ? એ કેમ નથી દેખાતી? જીગલી બેન, નાની બેનને મેં બાજુવાળા સકુડી બેનના ઘરે મોકલ્યા છે. મોટા તાહડા લેવા આપણા ઘરે ઝાઝા નહોતા ને, તે કીધું ન્યાથી ને બધે શેરીમાંથી ભેગા કરી લો. આ બધા મહેમાનને થાળીમાં તો નહીં હાલે, થાળી તો હું એને ગણ કરે. તે તાહડા મગાવ્યા છે. દાદા, તેમી તો આજ ઘરને ઘર નથી રહેવા દીધું, શમશાન બનાવી દીધું છે. હાશી વાત છે જીગલી બેન, પાડાને પાળ જેટલા ભેગા કર્યા છે દાદાએ. હે દાદા, આ સોફામાં બેઠા ઈ જ ઓધા દાદા હશે ને? તમારા ભાઈબંધ તેમ ઓધાને બોલાવ્યો કરતા થાય ઈ જ હશે ને? હા ઓથેમી બટા, આ મારી પડખે બેઠો ઈ જ ઓથો, મારો જીગરી ધાન, મારો ભાઈબંધ. હે દાદા, આ ઓધા દાદા તો સમજાક તમારી ઉંમરના છે એટલે તમારા ભાઈબંધ હોય એમ. પણ આ નાનું એવું છોકરું કોણ છે? એ અવડું ઊમથું છોકરું કોનું ભાઈબંધ છે? ભાઈબંધી કોઈનું નથી, પણ એમ બધા ટોળું અહીંયા આવતા હતા ને તે ઈ રોવા બેઠું. તે પછી મેં કીધું હાલ તુંય અમારા હારે હાલ. મમ્મી, મને શું ખબર આ જાતે જાતના આજ તો ભેગા થવાના છે. તો હું ધમાને ઘરે રહેવાનું કે એને જોવાની મજા આવે બધાને. ના રે ના, આ ભૂતડા હાટું કઈ આખી ફેક્ટરી થોડીક બહેન રાખવાની હોય. આ તો તાર પપ્પાને મેં એટલે ઘરે રાખ્યા કે આ બધા ભૂતડા બાંધી પડ્યા હોય તો તાર પપ્પા બળું કર્યા ને તે પોગી રહે એમ, એટલે રાખ્યા છે ઘરે. આ ઓધા દાદા આવ્યા ત્યારના આમ કોઈને સામું કતરાઈને બેઠા છે? આવ્યા ત્યારના ત્રાસી નજરે જોઈને બેઠા છે. કોને જોવો છો દાદા એન પા? એ જીગલી મારી સામું કતરાઈને બેઠો છે મહણિયો, આવ્યો ત્યારનો. મને ખબર હોય ને મારે ને એને ભળે નહીં ને એટલે મારે સામું કતરાઈને બેઠો છે. એને એમ થયું કે આ ડોશી અહીંયા છે એમ, એટલે. હરિયા, આ તાર વેવાણને કેટલાક દી તારો વાય હાસવવાની છે કે દુનિયા આવી છે? તે પહેલી વાર મને ફોન કર્યો ત્યારે તે મને કીધું તું કે મારી વેવાણ અહીં આવી છે એમ. હવે તો એને જવાની ખબર પડે કે નહીં? અહીંયા આવીશું તો ક્યાં તાર બાપના રોટલા ખાઈને બેઠી છું મહણિયા? અને હું તો મારે છોડીને ઘરે આવીશું તો તારે હું અહીંયા તારા બાપની દાટીથી તે ખોદવા આવ્યો છું. તું તો સાની માની જ રહેશે ઓ ડોશી. હું વગર બોલાવ્યો નથી આવ્યો. આ મારા ભાઈબંધે મને આમંત્રણ દીધું તું ને એટલે આવ્યો છું. તાર જેમ એમનામ દોડ્યો નથી આવ્યો. તે નોતરવા વાળા તો નોતરે, એમાં કઈ હાલી ન નીકળવાનું હોય. હું તો નોતરો એટલે આવ્યો છું. તું તો વગર નોતરી દોડી આવી છો. અને આવી તો આવી પણ ધામા નાખ્યા છે અહીં આવીને તો. ઉપર નરક લોક તો સૂનમૂન થઈ ગયું છે તાર વિનાનું. સાગીને તરત દેકારા સડાવતી. અત્યારે તાર વિનાનું કોઈ ઉપર કઈ બોલતું નથી. બધા ભજન કીર્તન સાંભળવા માંડ્યા છે. જીગલી બેન, આપણા આઈબા કહેતા હતા એ વાત હાશી છે. એ કહેતા હતા કે આ તમારા ભાઈબંધ ઓધાને બોલાવ્યો છે, મારે ને ઉભાઈ નહીં પડે. તે આવ્યા ત્યારુના બે બાંધે છે.
આની હાટું ખાવાનું ન તૈયાર કરાય, આપણે ખોટી તૈયારી થઈ ગઈ છે. એને લાકડીયું ધારિયા ને એવું ભેગું કરીને દેવાની જરૂર હતી, ભલે બાધા કરે. વેવાણ, તમે આજનો દી શાંતિ જાળવી લેશો. આજનો દી મારા ભાઈબંધને હક લઈ લેવા દેશો. ત્યાં તો તેમ નથી હક લેવા દીધું, પણ અહીંયા એને શાંતિથી ખાઈ પી લેવા દેશો. પછી જેટલી બાંધણ કરવી હોય એટલી કરશો. હરિયા, તું તમ તાર મારી ચિંતા કરીમાં. હું હવે તાર વેવાણને પોગી રહું છું. ભલે બાંધણ મોટી થાય તોય તે શું છે, હું હવે તમ તાર એને પોગી રહું છું. પપ્પા, આપણા આઈબાને ને આ ઓલા દાદા આવ્યા છે એને બાંધવું જ છે. પછી હું જાવ ને ગાડી લઈને 2 ધારિયા લેતા આવો ને આ બેન હાટું, ભલે બાધા કરે. ધીમી બટા, એને ધારિયા ન લાવી દેવાના હોય, એને શાંત પાડવાના હોય. સારું કર્યું હું ઘરે રહ્યો, નકર તેમ બધા ઘરના થઈને લાકડીઓ ધારિયા દઈને હમુની બાંધણ કરાવે. ધમી બટા, હવે જમવા બેહારવાને કેટલી વાર છે? તૈયારી થઈ ગઈ કે નહીં? આ બધા હવે ભૂખ્યા થયા હોય હો. જમવા બેહારી દો ને. દાદા, જમવા બેહાડવા હોય તો મારી કઈ ના નથી તમ તારે. મેં બધી તૈયારી કરી નાખી છે, તો આપણે અહીંયા ઘરે નથી રાખ્યું, બરાબર છે? બાજુનું ઓલું ખુલ્લું મેદાન છે ને, ત્યાં બધું મૂકી આવ્યા છે. ઈ ખાડા ગાળી ગાળીને શાક ને દાળ ને બધું ભરી દીધું છે ત્યાં, એટલે બધાને ત્યાં મોકલી દેવાના છે. અને કોઈ પીરસવાનું નથી, હું તમને કહી દઉં છું. બધાને બુફે રાખજો, એટલે બધા હવને હાથે જેટલું જોઈએ એટલું ઈ લઈ લે હે. નકર પીરસીને તો અમાર કઈડું ભાંગી જાહે. હાલ તે ઓધા, આપણે બધા જમવા વયા જઈએ. બાજુના મેદાનમાં રાખ્યું છે. આ તાર ટોળાને કર્યું ઊભું હાલ. અને ઓલા સોડા પીવાય ગયા એ આવ્યા કે નથી આવ્યા હજી? એ બધા આવી ગયા છે દાદા, પણ અહીંયા હમાય એમ નહોતા ને તે બધાને બહાર ઊભા રાખ્યા છે મેં. ત્યાંથી જ બધાને ભેગા કરીને લેતા જાજો મેદાનમાં. મારા વાલા ફ્રેન્ડ, વિડીયો મૂકીને ક્યાંય જાતા નહીં હો. હજી આ બધાને જમાડીને આપણે એની મહેમાન ગતિ કરવાની છે, અને એ મહેમાન ગતિ અમારા આઈબા કરવાના છે. એટલે વિડીયો મૂકીને ક્યાંય જાતા નહીં. હજી તો તમને બધાને હસાવીને ગોટો વળાવી દેવાના છે. અને આગળના વિડીયો માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું પડશે, જેથી તમને અમારો વિડીયો તરત મળી જાય. ચાલો હવે મળશું આગળના વિડીયામાં. અમે આ બધા મહેમાનને જમાડી દઈએ.